અંદરથી દરવાજો બંધ કરી અને એમને ટેક લીધી કે મહારાજ જ્યાં સુધી મારી ગાયનો વાછડો બેઠો ન થાય ત્યાં સુધી આજથી અન્ન જળ મહારાજ મારા દાંતણ પાણી આરામ છે ભલે મારું મોત આવે પણ ઘરની બહાર નીકળવાની નથી. સાહેબ અંદરથી એક તંત થઈ ગયો. એમની ભાભીની પ્રાર્થનાથી એમની ટેકથી રામદેવજી મહારાજનો ઢોલિયો હલી ગયો થાય. ખબર પડી ગઈ બાપાને. પછી ભજનમાં કહ્યું છે સાહેબ કોયલ ઓરે પીરને અને જોવા જો તો રામદેવજી મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયેલા છે. તો પરિબ્રહ્મ નારાયણ હતા, ભગવાન ઠાકોર વાળો ઠાકોર હતા, કૃષ્ણ કનૈયો હતા. તમે કૃષ્ણમાં અને રામાપીરમાં કશું ફેર ના માનો કે વળી પાછી જો દઈને ભૂલ પડશે. ત્યાં તો કનૈયો છે પણ એ કનૈયો જ રામાપીર ના હતા. અને ત્યારે પેલા ભજનમાં કીધું છે હવે ઉંમર થઈ જાય ડિલેટ થઈ જાય જતું રહેશે. ડરતો જ નહીં શિયો પેલી મોનતાઓ મળે ને અણુજામાં હુકમ આનંદ આનંદ હે માં ઢોલ રે નાગા
સંતોની પ્રસાદીમાં કંઈ પણ આપવું હોય તો 8 તારીખે હું સવારે 10 વાગે રણુજા ભારતી લઈને લેવા